દાદા ભગવાન પ્રરૂપિત ગ્રંથ પૈસાનો વ્યવહાર. ડિસ્ક્લેમર. નમ્ર નિવેદન. પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે વિવિધ સત્સંગો દરમિયાન નીકળેલી જ્ઞાનવાણી જે રીતે પુસ્તકમાં સંકલિત થઈ છે તે જ રીતે કોઈપણ ફેરફાર વગર અહીં ઓડિયો બુકના ફોર્મેટમાં આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. પૂજ્ય દાદાશ્રી અને પ્રશ્નકર્તા સાથેના આ સંવાદો જુદી જુદી વ્યક્તિઓના અવાજમાં મૂકવાનો પ્રયત્ન કરેલ છે. જય સચ્ચિદાનંદ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રરૂપિત ગ્રંથ પૈસાનો વ્યવહાર. સમર્પણ. અણહકના પૈસામાં પાંગરેલા અધોગામી માનવોને જ્ઞાનીએ પ્રરૂપેલ સમ્યક સમજણ થકી અણિશુદ્ધ આદર્શ પૈસાનો વ્યવહાર ઉત્થાન કરાવી ઉર્ધ્વગામી કરાવવા જગત કલ્યાણ અર્થે પાનખરની આંધીમાંથી બહાર કાઢનાર તરુવર વસંતને પરમ ઋણીય ભાવે સમર્પણ. પરમ ઋણીય ભાવે સમર્પણ. જય સચ્ચિદાનંદ. મારું લક્ષ્મી પાસે ખબર છે કે તમારે જયારે અનુકૂળ આવે ત્યારે પધારજો, ઘર તમારું કે બા. આપડે એવું કેવું શું તરફડાય નહીં લક્ષ્મી. આપડે કામ કરે જવું, કામમાં તરફડાય. બાકી જો મજૂરીથી પૈસા મળતા હોય તો મજૂરોને પૈસા મળી ગયા હોય. બધા મજૂરો આખો દાડો મહેનત કરે બિચારા. મજૂરીથી મળતા હોય તો આખો દાડો મહેનત નહીં કરતા મજૂરો કરે. બુદ્ધિથી મળતા હોય તો મેં એ બધા પંડિતો જોયા છે કે અડધા જ ચંપલ ઉપર ફરસ બિચારા. બુદ્ધિ ના ખો અડધો જ ચંપલ. પુણ્ય નો ખેલ છે લક્ષ્મી. તો એ આવે કેવી આવે તો હા મોડો મોણો હોય તો પૂન કર્યા હોય ને મોડો મોણો હોય તો. Sample complete. Ready to continue?